આજે આપણે ભોજનના સ્વાદમાં સ્વાદ વધારે એવી ખાટી મીઠી સફરજનની ચટણી બનાવીશું। બાળકોને તો આ ચટણી પરોઠા સાથે કે રોટલી સાથે ખાવાની મજા પડે છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં મીડિયમ સાઇઝના સફરજનને ધોઈને સાફ કરી લીધા છે। તો અહીંયા આપણે પિલરના મદદથી સફરજનની છાલ કાઢી લઈએ। સફરજનની ચટણી જ્યારે બનાવવાની હોય ત્યારે જ તેની છાલ કાઢવાની। આ રીતના સફરજનની છાલ કાઢી લીધી છે। હવે તેને ખમણીના મદદથી છીણી લઈએ। આ રીતના સફરજનનું છીણ તૈયાર કરી લીધું છે। ચટણી બનાવવા માટે પેન ગરમ થવા રાખી દઈએ। પેનમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીએ। તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીને સફરજન એડ કરી દઈએ। તેને સારી રીતના મિક્સ કરી લઈએ। સફરજનનો પાણીનો ભાગ ભરી જાય ત્યાં સુધી સફરજનને આપણે કૂક કરી લઈએ। પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। સફરજનમાં રહેલો પાણીનો ભાગ ભરી જાય પછી તેમાં મોટી 3 ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ। તેમાં લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ। ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈએ। તો તૈયાર છે આપણી સફરજનની ચટણી। ચટણી થોડી ઠંડી થાય પછી તમે રોટલી સાથે સર્વ કરી શકો છો। તો તમે પણ આ સફરજનની ચટણીને એકવાર જરૂર ટ્રાય કરજો। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।